ચાલુ કરી દઉં સાહેબ? જય આરસીએમ, નમસ્કાર બધા સાથીઓનો. આજના પ્રોગ્રામમાં બોલવાનો ખૂબ ખૂબ આભાર મારે અપ્લાયન ગુંજન સરનો. મારું નામ છે મયુરસિંહ મનુભાઈ, તાલુકાના કુવાડા ગામમાં રહું છું અને લગભગ 1.5 સાલથી આરસીએમ સંકળાયેલો છું. આરસીએમ પહેલાની વાત કરું તો હું 11-12 સાયન્સ અને ગ્રેજ્યુએશન કરેલું છે. બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે અમદાવાદની ગવર્મેન્ટ કોલેજમાં, અને ત્યારબાદ હું કેમિકલ પ્લાન્ટમાં નોકરી કરતો અમદાવાદની અંદર. ત્યાં લગભગ મારી સેલેરી 14 થી 17 સુધીની રહેતી. 4-5 મહિના મેં કેમિકલ પ્લાન્ટમાં નોકરી કરી અને ત્યારબાદ મારા મામા અભયસિંહભાઈ મકવાણા મારી ઘરે આરસીએમ સિસ્ટમ લઈને આવ્યા. ત્યારે તો હું ઘરે નતો, પણ વેકેશનમાં આવ્યો ત્યારે મારા પપ્પાએ વાત કરી કે આ રીતે આરસીએમ સિસ્ટમની અંદરથી મામા આવ્યા હતા ને આ રીતના પ્લાન બધા સિસ્ટમ આ રીતના કામ કરે છે. અને અમે તો જ્યારે ભણતા ત્યારે એમ હતું, ઘણી બધી કંપની અમારા અંડરમાં સંકળાયેલ હતી. ધારો કે નેટસપ છે, મોદીકેર છે, એટલે આવી સિસ્ટમની અંદર અમને યંગ જનરેશનને એટલો બધો રસ નતો. વેકેશનની અંદર ઘરે આવ્યો ત્યારે મારા પપ્પાએ મને બધી પ્રોડક્ટ બતાવી અને બધા ફાયદા કીધા. ત્યારે પછી એમ કીધું, પપ્પા એમ તો હું વિશ્વાસ ન કરું, કારણ કે ઘણી બધી નેટવર્ક પણ એક વખત મારી પાસે આવી. ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં અમને હતો અને ત્યારબાદ ઘરે આવ્યો અને મારા પપ્પાએ બધી વાત કરી અને મારી અપ્લાયન ગુંજન સર, અભયસિંહભાઈ અને એબલભાઈ એ મારી ઘરે આવ્યા, મને બધું કીધું. અને મારા પપ્પાએ મને એક વખત જબરદસ્તીથી ભીલવાડા મોકલ્યો. મારા પપ્પાએ કીધું કે એક વખત તું જા, આ સિસ્ટમ શું છે કંપની વિઝિટ કર. કારણ કે મારી પહેલા મારા પપ્પા એક વખત જે હતા એને બધું મગજમાં આવી ગયું હતું અને મારા પપ્પાએ મને જબરદસ્તીથી ભીલવાડા મોકલ્યો. મેં કીધું, પપ્પા ભીલવાડા તો હું ન જાઉં. તો કે નહીં, તું પહેલા જાને. પછી મને પહેલાને મોકલ્યો એક વખત ભીલવાડા. ત્યારે મેં કંપનીની વિઝિટ કરી, મોટા મોટા લીડરો મારા સંપર્કમાં આવ્યા અને 2 દિવસ અમે કંપનીમાં સાથે રહ્યા. મારી અપ્લાય બધી પ્રોડક્ટ કઈ રીતે બને છે મને બધું જોવાનો મોકો મળ્યો. અને ત્યારબાદ હું ઘરે આવ્યો અને મેં પપ્પાને કીધું, પપ્પા વાંધો નહીં, પ્રોડક્ટ તો બધી વાપરવું, આપણો કોઈ વાંધો નહીં. પછી 2 દિવસ પછી સરનો ફોન કંપનીમાં જવાનું થયું અને પાછું ફરીથી મહિના દિવસ પછી વેકેશન પડ્યું અને પાછો ઘરે થોડોક અવાજ કટ થાય છે, થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. થોડુંક જગ્યા થોડી ચેન્જ કરી શકો તો અવાજ થોડો કટ થાય છે. નેટવર્કમાં જ છું સર. તો અવાજ કટ થાય છે. એક મિનિટ. યસ સર, આવ્યો અવાજ? યસ. ઓકે. બાદ અમે ભીલવાડા ગયા અને ભીલવાડાથી ઘરે આવ્યો અને મહિના દિવસ પછી મને પાછું કંપનીમાંથી વેકેશન પડ્યું અને હું ઘરે આવ્યો. ત્યાર પછી પાછા મારા પપ્પાએ એમ કીધું કે યંગ જનરેશન કહેવાય, તું આમાં કામ કરે, ખૂબ આગળ વધી શકે. પછી મેં બધું અપ્લાયન પાસેથી માર્ગદર્શન લીધું અને મેં સિસ્ટમની અંદર ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કર્યું. આરસીએમ પહેલા મારા પપ્પાને ડાયાબિટીસ, એસિડિટીની તકલીફ હતી. આરસીએમના તેલ અને ગામમાંથી મારા પપ્પાને એસિડિટીની તકલીફ દૂર થઈ અને મને સિસ્ટમ ઉપર ભરોસો થયો અને કામ કરવાનું આગળ ધીમે ધીમે ચાલુ કર્યું. લગભગ 17 મહિનાથી હું ડાયમંડ ક્લબ કરું છું. ઘરમાં 100% સામાન આરસીએમનો વાપરીએ છીએ. ખૂબ સારું રહે છે બધાને. ત્યાર પછી મેં ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કર્યું. અત્યારે હું ઓપનર પિન ઉપર છું અને આ મહિનાની અંદર ઈગલ પિનની તૈયારી ચાલે છે. પછી અત્યારે અમે ફૂલ ટાઈમ આરસીએમ કરીએ છીએ અને ઘરે ઘરે જાગૃતિ અભિયાન ફેલાવીએ છીએ. અને દિલ્હી એનિવર્સરીની અંદર પણ અમે 1-2 વખત જ્યાં, ત્યાં લગભગ 25,000 થી વધારે માણસો અમને જોવા મળ્યા. સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કેવા કેવા માણસો આગળ વધે છે
સિસ્ટમની અંદર કોઈ પણ જાતનું ભણતર, કોઈ પણ જાતની ઉંમર, કોઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. ગમે તે વ્યક્તિ કામ કરી શકે છે. આ રીતના અમે ધીમે ધીમે આગળ વધ્યા અને સિસ્ટમની અંદર કામ કરીએ છીએ. ત્યારબાદ બસ અત્યારે ખૂબ જ સારી રીતના અમે RCM-માં કામ કરીએ છીએ. ત્યારબાદ હું મારી નાની બેન દક્ષાબા ગોહિલને ઇન્વાઇટ કરું છું. થેન્ક યુ સર. જય શ્રી જી, હેન્ડ રેસ કરો દક્ષાબા. જી થેન્ક યુ, ધન્યવાદ કે જે શરૂઆત મયુરસિંહે કરી આવી અને એના જર્ની વિશે જે વાત કરી. અને આગળ મારું નામ ગોહિલ દક્ષાબા, ઉના તાલુકાથી બિલોંગ કરું છું. અને આજે હું એક કહાનીથી શરૂઆત કરાવવા માંગુ છું. તો કહાની કહું. એક ગામમાં એક દયારામ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે વ્યક્તિ તરીકે ખૂબ સારો માણસ હતો, પરંતુ તે દરેક કામને ટાળતો હતો. દયારામ એવું વિચારીને જીવતો હતો કે કંઈ પણ થાય છે તે નસીબને આધારે થાય છે. આથી તે મહેનત કરતો નહીં. સમય પહેલા અને નસીબથી વધારે નસીબથી કોઈને મળતું નથી એવી દ્રઢ માન્યતા હતી એની. આ માન્યતાને કારણે તે ખૂબ જ આળસુ બની ગયો હતો. એક દિવસ તેમની ઘરે એક સાધુ આવ્યા. દયારામ અને તેની પત્નીએ તેનું આદરપૂર્વક સન્માન કર્યું. આથી સાધુ મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા અને સાધુએ તેને દયારામને કહ્યું કે તો ખૂબ જ ગરીબ છો તું, હું તને એક ચમત્કારી પારસનો પથ્થર આપું છું. આ પારસ પથ્થરને કોઈ લોખંડ સાથે ઘસતા લોખંડ સોનું બની જશે અને હું 7 દિવસ પછી પાછો આવીશ અને આ પથ્થરને લઈ જઈશ. આ દરમિયાન તું જેટલું સોનું બનાવી શકે એટલું તું બનાવી લેજે, જેથી તારી ગરીબાઈ દૂર થઈ જશે. એમ કરીને દયારામે પારસ પથ્થર સાધુ પાસેથી લઈ લીધો. આવું સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. સાધુ ગયા પછી દયારામે લોખંડ શોધવા લાગ્યો ઘરમાંથી અને તેના ઘરમાં સાવ થોડું સોનું મળ્યું. તેણે પારસ પથ્થરની મદદથી સોનામાં ફેરવ્યું અને તે સોનું બજારમાં વેચીને થોડું વસ્તુ ખરીદી. પરંતુ તેટલા સોનાથી તેની ગરીબાઈ દૂર થાય તેમ ન હતી. બીજા દિવસે તેને પત્નીના આગ્રહથી દયારામ લોખંડ ખરીદવા બજારમાં ગયો. ત્યારે બજારમાં લોખંડ મોંઘું હતું. આથી તેણે લોખંડ ખરીદ્યું નહીં ને ફરી ઘરે પાછો ફર્યો. 2-3 દિવસ પછી ફરી દયારામ બજારમાં ગયો ત્યારે તેણે જાણવા મળ્યું કે લોખંડ એ પહેલા કરતા પણ વધારે મોંઘું થઈ ગયું છે. દયારામ વિચાર્યું કે કઈ વાંધો નહીં, એવું વિચારીને 1-2 દિવસમાં લોખંડનો ભાવ ચોક્કસપણે નીચે જશે પછી જ ખરીદી, એવો એનો વિચાર હતો કે જે લોખંડનો ભાવ ઓછો થઈ જશે પછી જ હું ખરીદી. પરંતુ લોખંડ સસ્તું જ ન થયું. એનો ભાવ વધતો જ ગયો, આગળ વધતો જ ગયો અને એમને એમ જ દિવસો તેના પસાર થઈ ગયા હતા કે જે સાધુએ એને 7 દિવસ આપ્યા હતા કે જે 7 દિવસમાં તું જેટલું સોનું બનાવી શકે એટલું લોખંડ સાથે ઘસીને બનાવી દેજે. ને એમને એમ તેના દિવસો પસાર થઈ ગયા. 8મા દિવસે સાધુ ફરીવાર તેના દયારામને ઘરે આવ્યા. તેણે જોયું કે દયારામની સ્થિતિમાં કોઈ જ બદલાવ થયો ન હતો. સાધુએ દયારામ પાસે પારસ પથ્થર માંગ્યો. દયારામે કહ્યું, મારો બધો સમય એમને એમ જ વીતી ગયો. હું કંઈ પણ સોનું બનાવી શક્યો નહીં. કૃપા કરીને આ પથ્થર મને થોડા વધારે દિવસો માટે આપો. પણ સાધુ માન્યા જ નહીં. તેણે દયારામને કહ્યું, તારા જેવો માણસ જીવનમાં કંઈ જ કરી શકે નહીં. તારી જગ્યાએ જો બીજો કોઈ માણસ હોત તો કંઈક ને કંઈક જરૂર કરી નાખત. જે માણસ સમયનો સદુપયોગ કરવાનો જાણતો નથી તે ક્યારેય સફળ થતો નથી. દયારામ પછી આગળ જઈને ખૂબ જ પસ્તાવો થયો હતો
પણ સમય વીતી ગયો હતો. હવે શું થઈ શકે? સાધુ તો પારસ પથ્થર લઈને ચાલ્યા ગયા હતા. દયારામ તેની આળસ અને નસીબમાં વધારે પડતા વિશ્વાસની કિંમત ચૂકવવી પડી. આથી કહેવાય છે કે આળસ માણસની સૌથી મોટો દુશ્મન છે. આળસમાં વ્યક્તિ મામૂલી અને કિંમતી વસ્તુનો ભેદ પારખી શકતો નથી. દરેક વ્યક્તિને સમય તક આપતો જ હોય છે. તે તકનો સદુપયોગ કરવાથી અને મહેનત કરવાથી માણસ પોતાનું ભાગ્ય બદલી શકે છે. મહેનતથી જ માણસના ભાગ્યનું નિર્માણ થઈ શકે છે. તો કે આપણે જે મહેનતથી જ આપણે દરેક કામમાં સફળ થઈ શકશું અને આપણે દરેક સમય અને આપણે ભાગ્યની વાત છે કે જે દયારામ એના નસીબ ઉપર આધાર રાખીને બેઠો હતો, તે નસીબ આપણે ક્યારેય બદલી નહીં શકીએ. અને આપણે જો નસીબ બદલશું તો આપણે મહેનત કરવી જોશે અને સમયને આપણે તક બનાવીને આગળ વધારવાનો અને આગળ ને આગળ મહેનત કરવી જોશે. તો જ આપણું નસીબ બદલી શકશું. નકર આપણા નસીબ ઉપર જો આધારિત રાખીને બેસશું તો કઈ નહીં થાય. તો આપણે ક્યારે પોતાના નસીબ ઉપર બેઠીને ક્યારે આપણે પોતાના ભાગ્ય પર આધાર ન રહેવું જોઈએ. અને ક્યારેય આપણે મહેનત કરતા આગળ મહેનત જારી રાખવી પડે. તો જ આપણે એક ના એક દિવસ સફળ જરૂર થઈશું. અને આપણે ક્યારેય આળસને લીધે આપણે બેઠા ઘરમાં આપણે બેઠા રહી આપણે પોતાના નસીબ ને ધારીએ છીએ કે આગળ આપણું જે નસીબ હશે તે થશે, પણ આપણે જે મહેનત કરી હશે તે જ આપણે આગળ તેનું પરિણામ બતાવશે. અને જે મયુર છે જેને પોતાનો પરિચય આપ્યો અને જર્ની વિશે કહું તો એને મારા ઘરમાં જે શરૂઆતમાં જે મારા ગ્રેટ અપલાઇન મારા મામા અને ગુંજન સર હેબર કાકા શરૂઆતમાં જયારે આવ્યા હતા ત્યારે મારા ભાઈ ચોખ્ખી ના પડી હતી અને હું નથી કરવાનું થતું. પણ આજે જે એના આરસીએમ વિશે તેની માહિતી મળી અને જે આગળ ને આગળ શરૂઆત કરી છે તેને અમદાવાદ થી જેને ઓફર પણ આવી હતી કે 20,000 નો તેનો પગાર હું તને આપું, તું ફરી. પણ નહીં, એને રીઝન હવે ક્લિયર થઈ ગયું કે નહીં હવે અને મારા ગ્રેટ અપ્લાય ગુંજર અને મામા અને એબલ કાકાને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે જે આ સિસ્ટમમાં આ એક અભિયાનમાં અમને સામેલ કર્યા અને આગળ વધારવામાં અમને જે પ્રેરણા હરેક સેકન્ડને અમને પ્રેરણા આપી રહ્યા છે તેના બદલે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને નમસ્કાર, જય આરસીએમ. મારું નામ ગોહિલ હેતલ, ઉના તાલુકાના મોટા ગામથી વાત કરું છું. ઓર આ સિસ્ટમની વાત કરું તો પહેલેથી જ મારા પપ્પા હતા આ સિસ્ટમમાં, પણ હું આમાં કામ ન કરતી. પણ એક વખત 22મી એનિવર્સરીમાં દિલ્હી મારા પપ્પાને જાતા હતા ત્યારે એને મને વાત કરવામાં આવી કે તું એક વખત દિલ્હી આવ, એનિવર્સરીમાં આવ, માહોલમાં આવ તો ખબર પડે કે આરસીએમ સિસ્ટમ શું છે. હું નહોતી જાતી પણ તે મને પરાણે જબરદસ્તી લઈ ગયા કે નહીં તું ખરેખર આવ. ત્યાર પછી ત્યાં ગયા ત્યારે મેં ત્યાં જોયું, જાણ્યું અને એટલા બધા માહોલમાં એટલો બધો માહોલ મેં ક્યારેય નહોતો જોયો.
25,000 લોકોની વચ્ચે મેં જોયું કે નહીં, ખરેખર મહિલા આગળ આવી શકે, કે જે ન્યા મહિલાને જોઈ, લોકોને જોઈ, લીડરોને જોઈ અને મારી જે અંદરની જે ભાવ હતો તે મને ત્યાંથી ખબર પડી કે નહીં, ખરેખર હું પણ કરી શકું, કે જે આમાં ભણેલા ગણેલા કે એવું નથી કે જે ભણેલા હોય, ગ્રેજ્યુએટ હોય એ જ લોકો આગળ આવી શકે, પણ નહીં, કે જે આમાં હર કોઈ વ્યક્તિ આગળ આવી શકે. તો ત્યારથી મારું વિઝન ક્લિયર થયું અને અને મેં RCM માં ફોર્મ ભર્યું. ત્યારથી પછી અત્યાર સુધી લગાતાર કામ કરી રહી છું અને શીખવાનો પ્રયત્ન કરીશું અને શીખી રહીશું. ત્યારબાદ મારા પપ્પા ગેસ એસિડિટીની તકલીફ હતી, કે જે આપણે RCM ની પ્રોડક્ટ વાપરતા મારી ઘરની અંદર રિઝલ્ટ મળ્યું. ત્યાર પછીનો અમારો ફૂલ ફેમિલી RCM સિસ્ટમમાં જોઈન્ટ છે અને કામ કરી રહ્યા છે. અને એને એક અમારું વિઝન ક્લિયર થયું કે RCM પ્રોડક્ટ વાપરતા ઘરની અંદર સ્વાસ્થ્ય આવતું હોય તો આપણે નહીં, ખરેખર એ કરવું જોઈએ અને એ મળ્યું છે અમારે ઘરે રિઝલ્ટ. તો એ પછી અમે બાપ દીકરી બંને કામ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અને બીજી એક વાત કરું કે આ સિસ્ટમમાં મારે PQC અચીવર છું. PQC મેં કમ્પ્લીટ કરી અને 23મી એનિવર્સરીમાં મેં બ્લેઝર મને મળ્યું અને ત્યાર પછી એક રીઝન ક્લિયર થયું કે નહીં, ખરેખર હું કરી શકું છું, મહિલા તો શું કરી શકે. એવી રીતે બધી મહિલાઓને જોઈ અને મને બી મોટિવેટ મળ્યું કે નહીં, ખરેખર મારી અંદર એ શક્તિ છે, હું પણ કરી શકું. પણ હું 10 ભણું અને ઘરે બેઠા ઘરનું કામ કરતી અને ઘરે જ રહેતી, પણ મારા પપ્પા મને એનિવર્સરીમાં લઈ ગયા. ત્યારથી મને ખબર પડી કે નહીં, આપણે દુનિયામાં આવ્યા તો કંઈક મેળવવું જોઈએ અને RCM માં આપણે આવ્યા તો એ બધું મને શીખવા મળ્યું કે નહીં, ખરેખર આપણને માનવ શરીર, જે માનવ જન્મ મળ્યો છે તો એનો ખરેખર આપણે ઉપયોગ કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ. તો હું 10 ભણી અને ઊભી થઈ તો એવું મારા સપના નતા કે હું કંઈક કરી શકું ભણી અને ઘરે અને ઘર કામનું કરતા. પણ RCM આવ્યું ત્યારથી મને ખબર પડી કે નહીં, હું કંઈક કરી શકું, મારી અંદર શક્તિ છે કે જે હું મારા પરિવાર માટે કે બધા માટે હું કંઈક કરી શકું એમ. અને જ્યાં આપણે સ્કૂલમાં ભણતા ત્યાં આપણને આવું શીખવવામાં ન આવતું કે તમે કેવી રીતના આગળ વધી શકો. ત્યાં તો આપણે નોકરી કરી શકીએ એટલું શીખવાડતા. પણ જ્યારે RCM ના માહોલમાં આવવાથી, લગાતાર મીટિંગમાં આવવાથી, શીખવાથી મને એ જાણવા મળ્યું અને RCM માં આવવાથી મારી ઘણી એવી આદત હતી કે ઘણી એવી બધો માહોલમાં રહેવાથી જે મને ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું કે નહીં, ખરેખર આ સિસ્ટમ પવિત્ર છે કે જે આપણને જે મળી છે તે આપણે લોકો સુધી કેમ ન પહોંચાડીએ. તો એની જાણકારી લઈ અમે લગાતાર કામ કરીએ છીએ પરિવાર સાથે. અને બીજી વાત કે આપણને માનવ શરીર મળ્યો, કે આપણે એટલા યુનિઓ પછી આપણને માનવ શરીર મળ્યું કે જે આપણે દેશ માટે કંઈક કરીએ, આપણા પરિવાર માટે કંઈક કરીએ. તો એના માટેથી મને એમ થયું કે નહીં, ખરેખર કંઈક કરવું જોઈએ. તો અહીંથી મારી ઉર્જા જાગી, ત્યારની લગાતાર કામ કરું છું અને આગળ વધું છું. તો આપણે જે પ્રિયંકા મેમ છે તેણે લેડીઝ માટે પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે કિશોરની માધ્યમથી હરેક મહિલા, હરેક ઘરની બેન કે જે આગળ આવી શકે, તે પોતાનું નામ કમાવી શકે, તે પોતાના પગભર થઈ શકે, કે જે આગળ વધી શકે. કે કારણ કે એક મહિલાનું જીવન કેવું હોય કે જે ઘરકામ અને રસોઈયા અને ઘર પરિવાર હાચવવાનું હોય. તે એના સપના પહેલા તેના પપ્પાને ઘરે હોય તો એ કઈ ન કરી શકે એમ. તે એના સપના ક્યાં પૂરા થાય કે સાસરીએ જાય ત્યાં, તો ન્યા પણ એનું એવું પ્લેટફોર્મ ન મળી શકે તો એ પણ ન્યા પણ ન કરી શકે. પણ RCM એવું સિસ્ટમ છે, એવી પવિત્ર સિસ્ટમ છે કે તે હર એક લેડીઝ મહિલા પોતાના પગભર કેમ થઈ શકે, કેમ આગળ વધી શકે તેના માટેનું માધ્યમ છે કે જે આપણને પ્રિયંકા મેમ આપ્યું છે. તો એને ખૂબ ધન્યવાદ કરું છું કે મારા જેવી ઘણી દીકરીઓ, બહેનો છે કે જે ઘરે બેઠા કઈ કામ નથી, ભણી અને ઘરે જ બેઠા હોય, તેને આવા સિસ્ટમના માધ્યમથી તે ઘરે બેઠા લોકોને જાગૃતિ કેવી રીતે મળે એના લીધે તે આગળ વધી શકે એવું પ્લેટફોર્મ મળ્યું. અને RCM સિસ્ટમ તો હું વાત કરું ને કે આપણને એક હું તમને પંક્તિ કહું કે બુझा हुआ दिया जो होता है वो
कहीं लाखों दियों को जला नहीं सकता, पर जो एक दिया होता है वो लाखों दियों को जला सकता है। उसे कहने का मतलब इसका तात्पर्य ये है कि हमें ये सिस्टम मिला है, तो हमें हमें जो मिला है वो हम अपने जैसे लाखों लोगों को दे सकते हैं, लेकिन जो हमें नहीं मिला वो हम किसी को नहीं दे सकते। मानो कि नौकरी धंधा है तो हम एक ही कर सकते हैं, हमारे जैसे हम दूसरों को नहीं दे सकते। लेकिन जो आरसीएम सिस्टम में जो हम प्लेटफॉर्म ऊपर है, जो तक ऊपर है, वो हम किसी और को भी दे सकते हैं। हम जो लेवल ऊपर है, जो हम अपने नीचे वाले को भी दे सकते हैं। તો એવી જ રીતે આગળ આપણે બધાનું એક સમાન આગળ વધી શકીએ, એવી જ રીતના આપણે આ સિસ્ટમમાં કેવી રીતે આગળ વધ્યું યંગ જનરેશન. અત્યારે પહેલાના સમયમાં હું ઘરે જતી સિરિયલો એવી રીતના આપણે જોતા, પણ અત્યારની યંગ જનરેશન છે તો જે આપણા સપના પૂરા કરવામાં અત્યારે આપણને તક મળી છે, આપણે આગળ વધવામાં, આપણા સપના પૂરા કરવામાં, તો એ તકને આપણે ઓળખી અને આગળ વધવું જોઈએ. કારણ કે આપણે મમ્મીના ઘરે હોય, લેડીઝ માટે કહું છું કે જે આપણે મમ્મીના ઘરે હોય, પપ્પાના ઘરે હોય, તો આપણા પપ્પાના નામે ઓળખાય, અને સાસરીએ જઈએ તો આપણા ઘરવાળાના નામથી ઓળખાય કે નહીં, ખરેખર આરસીએમ સિસ્ટમ આપણને એ તક આપે છે કે આપણે ખુદના નામે કેવી રીતે પહેચાન બનાવીએ, કેવી રીતે આગળ વધીએ. તેના માટેનું પ્લેટફોર્મ મળ્યું. તો ખરેખર હું બધાને કહેવા માંગુ છું કે પોતાના ઘરે બેન હોય, દીકરી હોય, પત્ની હોય, કે આપણે સપોર્ટ કરીએ કે જેથી કરીને એ આગળ વધી શકે, પોતાના સપના પૂરા કરી શકે, ને એની અંદર શક્તિ છે કે જે કરી શકે, પણ એ મૂંઝાય છે ક્યાં કે જે સપોર્ટના ડરને કારણે કરી ન શકું. પણ જો એને પૂરતો પરિવારથી સપોર્ટ આપવામાં આવે તો એ ખરેખર એમ કહેવાય કે આગળ વધી શકે. મારા ઘરે મારા મમ્મી પપ્પાએ મને પૂરતો સપોર્ટ આપ્યો છે. ગમે ત્યાં જાઉં, પપ્પાને હું સાથે જ હોય છે, અને એવી રીતના ધીરે ધીરે આગળ વધી શકીએ છે. તો એમ કહેવાય ને કે આરસીએમમાં આવ્યા પછીનો અમારા ઘરની અંદર ઘણો બદલાવ આવ્યો છે. એવી જ રીતના એટલું બધું શીખવા મળ્યું, માર્ગદર્શન મળ્યું કે જે મારા ગ્રેટ અપલાઈન એબલ સર, મારા મામા ગુંજર, કે જે પહેલી વાર અમારે ઘરે આવ્યા તો મારા પપ્પા માનવા તૈયાર નતા કે નહીં, મારે તો આ કરવું જ નથી, અમે નહીં કરીએ એમ. પછી ત્યારે સમજ્યા અને મારા પપ્પા લગાતાર એકલા કરતા, ત્યાં મને જાણવામાં આવ્યું કે મારે પણ કરવું છે, તક મળી છે. તો બસ લગાતાર અમે પપ્પા દીકરીએ કામ કર્યું છે આગળ વધવાનું. અને બીજી વાત કે આપણે આમાં આવ્યા તો આપણો માહોલ બદલે, આપણા સપના પૂરા થાય. આપણે એમ કહેવાય ને કે આપણે કોઈ સપના હતા પણ કોઈ બહારનું કામ કરવાથી, નોકરી ધંધા કરવાથી આપણા સપના પૂરા નથી થતા, કે જે આપણે જોઈએ છે પૂરતી વસ્તુ આપણને મળતી નથી. કારણ કે આપણે આરસીએમમાં આવવાથી આપણા સપના પૂરા થાય, આપણને જે જોતું હોય તે મળે, બધી રીતે સ્વાસ્થ્ય મળે. અત્યાર સુધી આપણે બજારમાંથી ખરીદી કરી, આપણા પપ્પાએ કરી, આપણા દાદાએ કરી, એ કરતા આવ્યા એમ આપણે કરતા આવીએ, અને એવી જ રીતના કરતા આવશું તો આપણે ક્યારેય આગળ નહીં આવીએ. પણ જો આરસીએમ સિસ્ટમથી આપણે આગળ વધશું તો આપણે ખરેખર આપણું તો ઘરે સ્વાસ્થ્ય આવશે, પણ આપણને તક મળી કે આપણે લોકો સુધી કેવી રીતે આગળ પહોંચાડી શકીએ. અને આપણે જેવી રીતે વાત કરું કે આ સિસ્ટમમાં આપણે 3 ઉદ્દેશ્ય છે કે સ્વાસ્થ્ય રક્ષા, સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણ, કે જેથી કરીને સ્વાસ્થ્ય રક્ષા તો કે આપણે સ્વાસ્થ્ય, આપણને પેલું બેનિફિટ છે કે સ્વાસ્થ્ય મળે આપણને આરસીએમમાંથી. બીજું કે સ્વાવલંબન, કે આપણે પોતાના પગભર કેમ થઈ શકીએ અને આપણે એવી ઇન્કમનો જરિયો થઈ શકે. અને મહિલા સશક્તિકરણ, કે જે મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે એ માટેનો જરિયો છે, કે હરેક વ્યક્તિ, હરેક બેન, દીકરી, ભાઈ, જે બધા આગળ આવી શકે અને પોતાનું નામ કમાઈ શકે. અને જે વાત કરું તો પીક્યુસીમાં એચીવર કિશોલની પ્રોડક્ટની વાત કરું તો કે બહારની પ્રોડક્ટ અત્યાર સુધી અમે યુઝ કરી તો એમાં કોઈ રિઝલ્ટ નહોતું, ફાયદા નહોતા. પણ વાત કરું કિશોલની લિપસ્ટિક, નેલ પોલિશ, કે જે આપણે ક્યારેય બજારમાંથી યુઝ કર્યું પણ કાંઈ ફાયદા નહોતા, પણ આ બધી પ્રોડક્ટ યુઝ કરવાથી
આપણને કોઈ શરીરમાં પ્રેઝિવેટર કે એ બધું કોઈ નાખેલું નથી, તો આપણા સ્વાસ્થ્ય માટે બેસ્ટ પ્રોડક્ટ છે. એવી જ રીતે બસ આગળ વધી રહ્યા છે અને અમારા પરિવાર માટે આપણે શું કરવું, આપણા ગામ પ્રત્યે, આપણા શહેર પ્રત્યે, પહેલા તો આપણે આપણા પરિવાર પ્રત્યે જાગૃત થવું પડશે. કારણ કે અત્યારે ભાઈથી અલગ એવી રીતે આપણા સમાજમાં ચાલી રહ્યું છે. કેના કારણે? કે મનીના કારણે. કારણ કે આ ઘરે નાના મોટા ઝઘડા થાય છે, ભાઈથી અલગ થાય છે, દીકરો મા બાપથી અલગ થાય છે. કેના કારણે? કે જે અત્યારે નોકરી ધંધા પાછળ લોકો ચાલે છે, તો અત્યારે બીમારી, મોંઘવારી, બેરોજગારી વધતી જાય છે. તો એના કારણે ધંધા પણ મળતા નથી. તો એના કારણે આ બધી સમસ્યા ઊભી થાય છે. પણ આરસીએમ જ એવી સિસ્ટમ છે, એવું પ્લેટફોર્મ છે કે હરેક વ્યક્તિ સાથે મળી અને પરિવાર એક જોઈન્ટ ફેમિલીમાં રહી શકે. કારણ કે એનું એક જ કારણ છે કે આરસીએમ ના સંસ્કાર, કે જે અહીંયા સિંચન આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, મેં ક્યાંય નથી જોયું. કારણ કે 1 થી 10 હું ભણી પણ ક્યારેય આવું શીખવાડવામાં નથી આવ્યું, ક્યારેય આવું કઈ નથી શીખવું કે તમે આવું કરી શકો. અને ખરેખર જો આપણે આ જ રીતે પરિવાર સાથે સંગઠનમાં રહેવું હોય, આગળની 7 પેઢી તરવી હોય, તો હું એમ કહી શકું કે આરસીએમ જ એવી સિસ્ટમ છે કે જે માહોલનો બિઝનેસ છે, સંગતનો બિઝનેસ છે, કે આપણે હરેક વ્યક્તિ સાથે રહી શકે, પરિવાર જોઈન્ટ ફેમિલી રહી શકે. કારણ કે આમાં પૈસા, સ્વાસ્થ્ય, માન, સન્માન, ઇજ્જત બધું મળશે. કારણ કે એવા પ્લેટફોર્મ ક્યાંય બહાર કોઈ નોકરી ધંધા વ્યવસાયમાં ક્યાંય નહીં મળે. એક જ પ્લેટફોર્મ છે કે આરસીએમ. બસ એવી જ રીતના હું વાત કરીશ કે નહીં, ખૂબ જાણવા મળ્યું કે જોઈન્ટ ફેમિલી સાથે રહેવાથી શું ફાયદો થાય છે, કેવા માહોલમાં રહેવું જોઈએ. અને અત્યારની યંગ જનરેશન પોતાનો ટાઈમ ક્યાં કાઢે છે? અત્યારે યંગ જનરેશન પોતાની ટાઈમ પાસ કરે છે મીડિયામાં, ફોનમાં, કોઈ અલગ પ્રવૃત્તિમાં. પણ નહીં, ખરેખર એ અત્યારે ટાઈમને સમજી અને એને તક મળી છે, સમયને માન દઈ અને જો એ પોતાનું ભવિષ્ય બનાવવા માટે, જે પોતાને આગળ વધવા માટે જો ખરેખર સમય આપે ને, તો હું એમ કહું છું કે નહીં, તે ધારે એ કરી શકે. પણ કારણ કે એ વિચારધારા આપણામાં છે જ નહીં કે આપણે શું કરી શકીએ. પેલા મને પણ એવું નહોતું કે આપણે વિચારી શકીએ, એ થઈ શકે. પણ નહીં, ખરેખર આપણે અત્યારે આપણી અંદર ભગવાને બધી શક્તિ આપી. આપણે આમ જોઈએ તો 5% લોકો અમીર અને 95% ગરીબ છે. એનું કારણ આપણે જ છે. કારણ કે ભગવાને શક્તિ બધામાં સરખી જ આપી છે, પણ એ લોકો એનો ઉપયોગ કરી અને માઇન્ડસેટ થી કામ કરે, અને આપણે છે હાર્ડવર્ક થી કામ કરીએ, કે જે આપણે એનું કોઈ કામ કરી નથી શકતા. પણ ખરેખર જો આપણે 10% થી વધારે આપણી જે શક્તિઓ આપી છે, તેનું આપણે સહજ રીતે ઉપયોગ કરી અને જો આપણે કામ કરીએ, તો ખરેખર આપણે જે સપના છે, જ્યાં આપણે આગળ જવું છે, જ્યાં આગળ વધવું છે, પણ ખરેખર એ મળી શકે. પણ આપણે એ ઉપયોગ નથી કરતા. એ આપણને આરસીએમ માંથી શીખવવામાં આવે કે જે તમે વિચારો છો, જે તમારા લક્ષ્ય છે, જે તમે ધારો તે કરી શકો. કારણ કે જે આપણે વિચારી નથી શકતા ને, એનું કારણ આપણે ખુદ જ છે. પણ નહીં, આપણી સોચ નાની છે. કારણ કે આપણે ક્યારે એવું વિચાર્યું નથી, પણ આરસીએમ ના માધ્યમથી આપણે જેવું વિચારીએ ને, તે આપણે થઈ શકે એમ. તો બસ આમાં આવવાથી મારી જે સોચ, જે મારા વિચાર આવ્યા છે કે જે નહીં, મારે કંઈક કરવું છે, મને તક મળી છે, તો ખરેખર આપણા વિચાર હંમેશા મોટા હોવા જોઈએ કે નહીં, મારે આ જોઈએ છે, આ કરવું છે. કારણ કે કોઈ એવું પ્લેટફોર્મ નથી કે આપણને આવું વિચારધારાથી આપણને જાગૃત કરી શકે, કે આપણે આવા વિચારને કોઈ જગાડી શકે. એવું પ્લેટફોર્મ એક આરસીએમ જ છે કે જે તમને આગળ વધારી શકે. અને આપણે કાંઈ પણ નોકરી ધંધામાં જઈએ તો આપણને કોઈ કાંઈ મળતું નથી, પણ આરસીએમમાં આવવામાંથી આપણને ઘણું બધું શીખવા મળે, જાણવા મળે. મારી જ વાત કરું કે હું પેલા ક્યાંય બોલતી નહીં, ક્યાંય જાતી નહીં, આવતી નહીં, પણ આરસીએમના માહોલમાં સતત રહેવાથી, સંગતમાં રહેવાથી, સતત શીખવાથી મારી અંદર પણ ઉર્જા આવી બોલવાની, શીખવાની, કે નહીં, હું કરી શકું. અને મારા જેવી ઘણી લેડીઝોને હું જોઈ અને મારી ઉર્જા વધે કે નહીં, એ આગળ આવી શકે તો હું કેમ ન આવી શકું. એવી જ રીતના આ સિસ્ટમમાં કામ કરી રહ્યા છે. અને
બસ આવી જ રીતના લોકો સુધી આ સિસ્ટમને પહોંચાડવાના ભગવાન આપણને કોઈની રીતે માધ્યમ બનાવે છે, તો માધ્યમ બની અને એક આંગળીથી સીંધવાનું પુણ્ય છે કે જે આપણે કરી શકીએ એમ, તો જે આપણે ખરેખર કરવું જોઈએ. અને બસ એવી જ રીતના મારી ભૂલ કોઈ ક્યાંય મારી વાતચીતમાં ક્યાંય ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. એવી જ રીતના મારા ગ્રેટ અપલાઈન ગુંજન સર ધડુક છે, તો હું એને ઇન્વાઇટ કરું છું કે જે આપની વાણી રાખે. જય આરસી. જી થેન્ક યુ, ધન્યવાદ. શાનદાર આજે પ્રોગ્રામની શરૂઆત કરાવી મયુરસિંહ ગોહિલે, કે જે એક એજ્યુકેટેડ વ્યક્તિ કહેવાય, બીએસસી કેમિસ્ટ્રી કરેલ, અમદાવાદની અંદર નોકરી કરેલ, છતાં પણ આજે આરસીએમ સિસ્ટમને સમજીને યંગ જનરેશન કામ કરે, સૌથી મોટી વાત છે. બીજી હું વાત કરી શકું કે જયારે શરૂઆતે એની ઘરે અમે ગયા હતા આરસીએમ લઈને, ત્યારે સૌથી મોટો વિરોધ એને કર્યો હતો. એના પપ્પાને પણ ન કરવા દીધું કે આ વસ્તુ મારા ઘરમાં ન આવી જોઈએ. એના પપ્પા આરસીએમ ની પ્રોડક્ટ લઈને આવતા ત્યારે એ ના પાડતા કે ભાઈ મારી ઘરે આ પ્રોડક્ટ ના આવી જોઈએ. એટલું જ નહીં, એના પપ્પાને પણ ઇન્ટરેસ્ટ નહોતો. અમે જયારે એની ઘરે મીટિંગ કરી, મીટિંગ કર્યા પછી એના પપ્પાએ જયારે મીટિંગ સાંભળી ત્યારે એગ્રી થયા, ભીલવાડા આવ્યા. પછી એના છોકરાને પણ આ સિસ્ટમ ની અંદર મૂક્યો. એનું એક જ સૌથી મોટું કારણ છે, ધન્યવાદ આપું છે પરિવારને, કે જેણે પોતાના છોકરાને નોકરી હતી છતાં પણ નોકરી છોડાવીને આરસીએમ સિસ્ટમ ઉપર લગાવ્યા. શું કામ? સૌથી પહેલા મોટો વિશ્વાસ, સૌથી મોટી વાત છે વિશ્વાસ. બીજી કે દક્ષાબાઈ જે વાત કરી, દક્ષાબા પણ એ બધા સાથે રહે છે અને કાકાની છોકરીની બેન છે. એ પણ આજે આરસીએમ ની અંદર સારું એવું કામ કરે છે. ન્યુટ્રિશન ઉપર સારું કામ, ન્યુટ્રિશન નો કોર્સ પાસ કર્યો, એનું સર્ટિફિકેટ પણ એને મેળવી લીધું. અને કહાની જે વાત કરી કે જે સમયનો ઉપયોગ ન કર્યો સહી સમય પર, અને હંમેશા નસીબ ઉપર માન આપ્યું, અને એનો જો પરિણામ આવ્યું, એ બહુ જબરદસ્ત એને વાત કરી. હેતલબેને વાત કરી કે એના ઘરની અંદર પણ અમે જયારે શરૂઆતની અંદર અભયસિંહભાઈ અમને લઈને ગયા ત્યારે જગમલભાઈ એના પપ્પાએ ના પાડી કે અમે ઓલરેડી આરસીએમ કરી ચુક્યા છીએ, અમને કોઈ આની અંદર ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું તમે કરો યા ના કરો, અત્યારે જે પેલાની જે સિસ્ટમ હતી ને અત્યારની સિસ્ટમ છે તદ્દન બદલાઈ ગઈ. ખાલી તમે સાંભળો, સાંભળ્યા પછી ડિસિઝન તમારે લેવાનું. અને સાંભળ્યા પછી તરત જ એને કીધું ડોક્યુમેન્ટ આપીને કે ચાલો હવે ખરીદી કરવા જઈએ. અને એ જ મહિનાની અંદર, પહેલા જ મહિનાની અંદર એને બિગનર પિન લીધી હતી. 15 દિવસમાં સારું એવું કામ ચાલુ કર્યું. તો આજે જોઈ શકો કે ત્રણેય યંગ જનરેશન આપણી સામે હતા. ત્રણેય યંગ જનરેશન, શાયદ 20 એની જે ઉંમર છે 20 ની આજુબાજુ. અને સૌથી મોટો ધન્યવાદ એ છે કે પૂરું ફેમિલી આરસીએમ કરે છે, એકલા નહીં, પૂરું ફેમિલી. એટલે હું વારે વારે કહેતો હોય, જો ફેમિલીની અંદર જો આરસીએમ કરવામાં આવે, કારણ કે આરસીએમ એક જીવન છે, ખાલી બિઝનેસ નથી. અહીંયા પડે પડે આપને જે માર્ગદર્શન મળે, પડે પડે જે માહોલ મળે, જે આપને બદલાવ આવે છે, સૌથી મોટી વાત છે. એ કોઈ નોકરી ધંધા વ્યવસાયની અંદર એ પોસિબલ નથી. તો આ સિસ્ટમને આપણે મળ્યા પછી જો આપણે પૂરું ફોકસ આપીએ, કારણ કે ફોકસ વગર સક્સેસ નથી. ફોકસ આપણે આપીએ, 100% વિશ્વાસ સાથે કામ કરીએ, 100% પ્રોડક્ટ યુઝ કરીએ અને લોકો સુધી વાત પહોંચાડીએ, અને જો પરિવાર એક થઈને કામ કરે તો સફળતા વહેલી આવે, એ ફાઇનલ છે. પણ રોજે કન્સિસ્ટન્સી સાથે જો કામ કરવામાં આવે તો સફળતા પાકી છે. તો ધન્યવાદ ત્રણેય સાથીઓ, જબરદસ્ત આજે મીટિંગ હેન્ડલ કરી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો અને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આગળ આવો, બાકીના જે સાથી છે તે આગળ આવો, કારણ કે આજે 5 વાગ્યાનો પ્રોગ્રામ મૂકેલો છે. તમામ સાથી મિત્રોનું, કારણ કે આટલા દિવસની અંદર મેં એક રિઝલ્ટ લીધું કે જે વ્યક્તિ બોલી નહોતા શકતા, આજે શાનદાર તરીકે એ ઝૂમમાં પણ ન બોલી શકતા, ઝૂમમાંથી એકવાર બોલ્યા પછી આજે હોમ મીટિંગ ચાલુ કરી દીધી. આજ સુધી હોમ મીટિંગ પણ ન કરી શકતા. મતલબ કે ઘણા લોકોને એ ભ્રમ છે કે હું પેલા શીખી લઈશ પછી કરીશ. મેં કીધું ના, તમે આમાં બોલો છો એ શીખો છો, તમે શીખી લો પછી તમે બોલી નહીં શકો, આમાં બોલો છો ને એ શીખો છો. અને વાકઈમાં એને કીધું કે એ વાત રાઈટ હતી. આજ સુધી અમે બોલ્યા નહોતા, પણ બોલ્યા પછી ખબર પડી કે અમે તો બોલી શકીએ છીએ, અમે તો હજુ ઓર મોટું કરી શકીએ. વીકલી મીટિંગ ચાલુ કરી, હોમ મીટિંગ ચાલુ કરી દીધી, એવા શાનદાર રિઝલ્ટ લઈ શકે. તો પોતાની જે પણ ડર છે, સંકોચ છે, કાઢીને પ્રોગ્રામની અંદર આગળ આવો. હંમેશા તૈયારીઓ, કોઈ પણ મોકો માહોલ મળે તૈયાર, તરત જ ઓપોર્ચ્યુનિટી મળે તરત જ ઝડપી લ્યો, કારણ કે સફળતાને બસ 1 સેકન્ડ લાગે, તક
હાથમાંથી જતા. તો હંમેશા તૈયારીઓ. તો ધન્યવાદ આજનો શાનદાર પ્રોગ્રામ માટે. આગળ આપણે રિવ્યુ લેશું, પણ જે કોઈ સાથી સંભાળી શકતા હોય એ ખાસ સંભાળે, કારણ કે હું ગાડી ચલાવું છું, મારે હજી 3 જગ્યાએ જવાનું છે. તો જે ખાસ એબલભાઈ તમે સંભાળી શકો, તમને હું હોસ્ટ બનાવી દઉં છું. ખાસ તો તમે મ્યુટ અનમ્યુટ ખાસ કરજો. એબલભાઈ, તમને અનમ્યુટ કર્યા છે મેં. જી સર. ઓકે, તો જે લોકોના હેન્ડ રાઇઝ થાય છે ને તેના રિવ્યુ લો. ઓકે, જી થેન્ક યુ સર. હું ટ્રેનમાં છે, થોડો ઘણો પ્રોબ્લેમ આવે તો કઈ નહીં, કવરેજની હિસાબે, લેકિન વાંધો નહીં, હું બધું એડજસ્ટમેન્ટ કરી લઈ. તો આજે શાનદાર પ્રોગ્રામ, ત્રણેય યુવા લીડર, યંગ જનરેશન, જેણે આજે પ્રોગ્રામ આપ્યો. મયુરસિંહ ગોહિલે શરૂઆત કરાવી, જેની ધરણીની વાત કરી કે ભાઈ નાની ઉંમરની અંદર જે વ્યક્તિ આવી સિસ્ટમ સમજી જાય, નોકરી પોતાની 15-17 હજાર પગાર હોવા છતાં અમદાવાદની અંદર નોકરી છોડીને આરસીએમ કરે છે, તો એનો મતલબ એ છે કે આરસીએમ શું આપી રહ્યું છે. તો ઘણી વાત કરી મયુરસિંહે, અને યંગ જનરેશન આજે સંગત અને માહોલ બદલીને આગળ વધે, એ જ આપણી બહુ મોટી વાત છે કે આજના દેશની અંદર પરિવર્તન આવી રહ્યું છે. બીજી શરૂઆત સાથે દક્ષાબાએ એક કહાનીની માધ્યમથી જે આગળ વાત વધારી, અને વાત કરી કે ભાઈ આજે લોકો જે કિસ્મતને લઈને બેઠા છે, આળસ થઈને ઘરે બેઠા છે, કઈ જે સમયનો તક હતો એ તક ન સંભાળી શક્યા, પછી છેલ્લે પસ્તાવાનો વારો આવે તો એ આપણા હાથમાં હતું, આપણે ન કર્યું એટલે. તો બહુ સરસ કહાનીની વાત કરી. બીજું જે હેતલબેન ગોહિલ છે, તો મારા માસીની છોકરી થાય, અને એને તો એની આખી કહાની કીધી. સંગત કેવી રહેવું જોઈએ, કયા માહોલમાં રહેવું જોઈએ, જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ, અને કેવા માહોલથી કેવી આપણે પરિવર્તન મળે છે. આરસીએમ ની અંદર જે માહોલ છે, જે એકબીજાને આગળ વધારવા માટે, એકબીજાને સારી વિચારધારા, સારી શિક્ષા આપે, સારી રીતના આગળ વધે, અને નિર્વ્યસ સાથે મળીને કામ કરે, પરિવાર સાથે રહી, ને એવા માહોલમાં એ બેન ની વાત કરીએ તો એ બોલી ન શકતા, અમે ઘેર હતા. આજ માહોલ અને સંગતના હિસાબથી એને સેમિનાર કર્યા છે, ભીલવાડા, રાજસ્થાન જઈ આવ્યા, અને દિલ્હી પણ આવેલા, ઘણી વાર પ્રોગ્રામ લઈ રહ્યા છે. એનો કહેવાનો મતલબ એ છે કે એને આખો માહોલ ચેન્જ કરી આપણે કેવું બધું મળે છે, કેવું જીવન મળે છે. આરસીએમ નથી કે જેની અંદર આપણને આવી બધી શિક્ષા મળે, આવી બધી વિચારધારા મળે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય સાથી લીડરને. અને બીજું કે આગળ જે આરસીએમ આજ બોલવાનો મોકો મળ્યો. ત્રણેય લીડરોએ ખૂબ સરસ વાત કરી, પોતાની આખી જર્ની બતાવી. શરૂઆત મયુરસિંહ ગોહિલે કરી કે આટલો ભણેલા વ્યક્તિ, સાયન્સ ભણેલા વ્યક્તિ, યંગ જનરેશનમાં એમ કે 17-18 હજાર રૂપિયા પગાર હતો, તે છોડીને પણ એમ કે આરસીએમ અભિયાનની અંદર જોડાયા. એમ એ શરૂઆતમાં કે વિરોધ કરેલો ને, જે વિરોધ કરે ને તે જ આગળ કામ કરે એમ. અને દક્ષાબા ગોહિલ ટૂંક સમયમાં એમણે સારું એવું લેવલ લઈ લીધું છે, અને ન્યુટ્રિશન કાઉન્સિલર પણ બની ગયા છે. અને હેતલબેન ગોહિલે જે વાત કરી તે કે જે માહોલની અસર, જે ઘરની અંદર જે વાતાવરણ હોય ને, એ વાતાવરણની અંદર જે નાના મોટા થાય ને, તેવા જ એક જ વિચારના બધા લોકો થાય. એમ કે જે વાત કરી કે ભાઈ આપણને કઈ ખબર પડતી નહીં હતી, આપણે કામ કરતા નહોતા, પણ પપ્પા જે કામ કરે છે એમાં સપોર્ટ કરતા કરતા પોતે પણ કામ કરવા લાગ્યા. અને જે બોલી ન શકે, એમ કે હું કોઈ દાડો બોલી ન શકું, ઘરની બહાર ન નીકળતા, એવા માહોલની અંદર હતા, છતાં પણ આજે આરસીએમ અભિયાનના જે માહોલમાં આવતા, સેમિનાર એટેન્ડ કરતા, એનિવર્સરીમાં જાતા, આજે સારું એવું કામ કરે છે, અને લોકોને સારી રીતે સમજાવી શકે, કિશોરની વાતો પણ સમજાવી શકે એવા લીડર તૈયાર થઈ ગયા છે. જય આરસીએમ.
છે કોઈ બીજું? બીજી અને દર્શન ગોયલ કરો. જી ઓકે, તો ખાસ એક મિનિટ, હાલો. હાલો, તો ધન્યવાદ. ખાસ હવે એક ધ્યાન આપો કે એક રિક્વેસ્ટ છે બધા સાથીઓને કે જે ઘરે બેઠા છે ને તે સંભાળે, કારણ કે ચેલેન્જ એક ઊભી થાય કે આપણે ક્યારે આ સંભાળી ન શકીએ ને તો બહુ મોટી ચેલેન્જ ઊભી થાય. અને એબલભાઈ અત્યારે ટ્રેનમાં છે, છતાં પણ એને રિક્વેસ્ટ કરી, જે ધીરુમામા એન્ડ્રેસ કરે છે, તો હું તમને હોસ્ટ બનાવી દઉં છું. ધીરુમામા ખાસ મ્યુટ અનમ્યુટ નું ધ્યાન રાખજો. મને લાગે આજે મને વિચાર તો આવી ગયો કે મારે ઝૂમ કઈ રીતે શીખવું, યાર મારે પ્રોગ્રામ 5 વાગે આપવો પડશે સ્પેશિયલ ઝૂમ શીખવાડવા માટે. આગળ બતાવી તો દીધું તો યુટ્યુબ માં શીખવાડે, પણ જાતે તો નહીં શીખે. नमस्कार जय आरसीएम। यस गुंजन भाई, अब आप निकल सकते हैं। आप જઈ શકો છો ને? ટાઈમ હોય તો 5-10 મિનિટ ઉભા રહી દો, ક્યાંક ગાડી લઈને કોલ કરી નાખો. મારે લેટ થાય એમ છે, કારણ કે હજુ 3 જગ્યાએ ટાઈમ આપ્યો છે એવું છે. હા તો નીકળો, ખાલી હું 5-10 મિનિટ હવે હું જ મીટિંગ લઈ લઉં, બાકી પછી મને ઓલું કરતા નથી આવડતું, પછી ઓન ઓફ કરતા આવડે તો ઓન કરી દઈશ. ઓકે, સુભાષભાઈ ને હોસ્ટ બનાવી દઉં છું. ઓકે, હા બસ સુભાષભાઈ બનાવી દો હોસ્ટ, તો હું એકદમ મારું એ 5-10 મિનિટ નો પ્રોગ્રામ લઈ લો એટલે ટાઈમ બરોબર થઈ જાય ને બે વાર. ઓકે, ઓકે. જી સર, નમસ્કાર. ઓકે. નમસ્કાર જય આરસીએમ. આવી ગયો સુભાષભાઈ? હોસ્ટ બની ગયા? અવાજ આવે છે મારો સુભાષભાઈ? નમસ્કાર જય આરસીએમ. સુભાષભાઈ અવાજ આવે છે? સુભાષભાઈ જી આવે ધીરુમાં. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય લીડરોને. મેહુલસિંહ ગોહિલ, દક્ષાબા, હેતલબેન ગોહિલ. ગોહિલ પરિવારને તો આજ ક્યાં બાત કરી, ગોહિલ પરિવારે તો આજ જોરદાર જલસા કરાવી દીધા, મજા લાવી દીધી. કેમ કે જે લોકો આરસીએમ ની પ્રોડક્ટ ઘરમાં લાવવા તૈયાર નતા, જેને કહી દીધું હતું મેહુલસિંહ ગોહિલે કે આપણે મારા ઘરમાં આરસીએમ ની પ્રોડક્ટ ના આવી જાય, આજ જો આરસીએમ કરતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે. આવા લીડરોની જરૂર છે આરસીએમ ને. ત્યાર પછી હતું દક્ષાબા ગોહિલ, જેને કહાનીની માધ્યમથી બહુ બડી સફળતા જે માથે નાખી દીધી, બહુ બડી જવાબદારી આપી દીધી કે આવી રીતે કરો. એ કહાનીની માધ્યમથી દરેકને લાગુ પડે છે. કહાની તો કહાની હતી, હું પણ આજે થોડીક નાની એવી કહાની કહેવાનો છું તમને. પણ કહાની એક કહાની હોય છે, એમાંથી આપણે શીખ લેવાની હોય છે કે આપણે ક્યાં સમય બગાડીએ છીએ, ક્યાં સમય આપવો, અને કઈ રીતની આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ, ક્યાં આપણે જવું છે, કેટલી સફળતા મેળવવી છે, કેવું આપણે બનવું છે. શીખ્યા વગર તો કઈ થવાનું નથી. દક્ષાભાઈ કહાનીની માધ્યમથી કીધું હતું કે સમયની સદુપયોગ કરવાની વાત કરી હતી. તો ખૂબ ખૂબ ધન્યવાદ દક્ષાબેનને કે જે ન્યુટ્રિશન કાઉન્સિલિંગ સર્ટિફાઈડ બની ગયા છે, ને હેતલબેન ગોહિલ પણ પિંક ક્લબમાં પીક્યુસી કમ્પ્લીટ કરી લીધું છે, પિંક બ્લેઝર પહેરીને બેસી ગયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે નાની એવી કહાની કહેવા જઈ રહ્યો છું સમય સાથેની. એક જગ્યાએ એક લગ્ન હતા. લગ્નમાં ઘોડીની જરૂર હતી. વરરાજાએ કીધું કે મારે ઘોડી પર બેસીને તોરણ જવું છે. તો ગામમાં ક્યાંય ઘોડી નહોતી, ઘોડી ક્યાંય મળતી નહોતી. કીધું ઘોડી માથે બેહવું છે, કરવાનું શું?
ગામમાં જે ભાઈ પૂછો ગયા તેને કીધું કે બાજુના ગામમાં છે તો સર્કસ પાસે ઘોડીઓ, સર્કસ રાતનો પ્રોગ્રામ આવતા ને અત્યારે દિવસે ઘોડી, એમની ઘોડી હોય તો આપણે ત્યાં જઈએ ને ઘોડી લઈ આવીએ. ઘોડીયું બધી કે ભાડું વાંધો નહીં કે આપો ઘોડી તમારી અમારે લઈ. તો સર્કસ ના માલિક પાસેથી ઘોડી લઈને ગયા, વરાજાને તોરણા લઈ જવા માટે ઘોડી માથે બેહાડ્યો. પછી જ્યાં વરઘોડો આગળ હાંકવાની કોશિશ કરી તો ઘોડી હાલે નહીં. ગરીબભાઈને સર્કસ ની ઘોડી વરાજાને બેહાડ્યો, વરાજાએ હઠ લીધી હતી, ઘોડી હાલે નહીં. તો કરવું શું એમ? પેલા જે ઘોડી લાવ્યા તેને કીધું વરાજાના બાપે ગળાનું શું કરવા, ઘોડી તો હાલતી નથી, તમે લઈ આવ્યા ખરા એમ. તો કે પણ શું કરું, ઘોડી મળી આવી, હું લાવ્યો, મારી તો ઘોડી નથી. તમારા છોકરાએ હઠ કરી એટલે આપણે ઘોડી તો લાવવી પડે. ઘોડી લાવ્યા પછી એક કામ કરી, સર્કસ ના માલિકને પૂછીએ આપણે કે આ ઘોડી હાલતી કેમ નથી. સર્કસ ના માલિકને વાત કરી, એક જણે જઈને આરો જ બોલાવતો જ આવ્યો. સર્કસ ના માલિક પણ આવ્યો. એને આવી શું કર્યું, ઘોડીની આગળ થોડોક નાચગાન કર્યો, થોડુંક હાલ્યો એટલે પાછળ ઘોડી હાલી, પાછી ઉભી રહી એટલે પાછું થોડુંક નાચગાન કરે ને એ રીતનું કરે. સર્કસ ને ઘોડીની ટ્રેનિંગ આપી એવું કામ કરે એટલે ઘોડી પાછી હાલી. આમ કરતા કરતા થોડેક આગળ ગયા, થોડેક ઘર આગળ એટલે વરરાજાના ફાધર હતા, બાપુજી હતા, એને પૂછ્યું કે આ ઘોડી આમ કેમ કરે છે? એ કે અરે ભાઈ, હું તમને શું કહું કે અમારી પાસે ઘોડી હારી હોય, અમને એને ખવડાવતા સારું હોય, પણ અમે એને ટ્રેનિંગ આપી હોય એવું કામ કરે ને. અમે ટ્રેનિંગ જ આ આપી હોય. વરરાજાની ઘોડીમાં તમારા ઘેર આજ પહેલો વારો આવ્યો છે. કોઈથી કોઈના લગ્નમાં ક્યાંય વરરાજાના ઘોડીમાંથી બેહાડ્યો નથી. ખાલી અમે ટ્રેનિંગ આપી છે, રાતે અમે નાચીને વાય હાલે. આ અમારી ટ્રેનિંગ છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે દક્ષાભાઈ કીધું કે સમયનો સદુપયોગ કરો. તો ક્યાં સમયનો સદુપયોગ કરો, કેવી ટ્રેનિંગ આપણે લઈએ છીએ. રોજ 5 વાગે આપણે મિટિંગમાં બેસીએ છીએ, રોજ કુંદનભાઈ આપણે કહે છે પણ કે કોઈના કોઈ આગળ આવો, કોઈને કોઈ બોલવાની કોશિશ કરો, કેમ કે આ ટ્રેનિંગ છે. પછી જેવી આપણે ટ્રેનિંગ લઈને આમાંથી તૈયાર થવું એવું આપણું કામ થાય. જોકે આવો મોકો ટ્રેનિંગ લેવાનો ક્યાંય મળતો નથી. તો ધન્યવાદ છે કુંદન તડુકને કે એને 5 વાગ્યાનું સેશન ચાલુ કર્યું અને ટ્રેનિંગ વિશે લોકોને જાગૃત કરે. પ્યોર ગુજરાતીમાં ટ્રેનિંગ લેવાની તૈયારી બતાવે છે. તો ટ્રેનિંગ થી બધું થઈ શકે, પણ તમારે મારે સમજવાનું એ છે બેસિક કે ટ્રેનિંગ કઈ રીતની લેવી, કેવી લેવી. સર્કસ ના ઘોડા જેવી લે અત્યારે તો મને એમ લાગે છે કે સર્કસ ની ઘોડી જેવા આપણે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. કેમ કે લોકો ફોન કરે તો આપણે રાયસન ઓલું રિવ્યુ આપવા તૈયાર થઈ છે, તઈ આપણે બોલવા તૈયાર થઈ છે. કોઈ સામે આવીને એમ નથી કહેતો કે આજની મીટિંગમાં હું બોલીશ. તો દરેક પાર્ટિસિપેટને મારી એટલી નમ્ર વિનંતી છે, કંઈક ને કંઈક શીખવાની કોશિશ કરો, કંઈક ને કંઈક ટ્રેનિંગ લેવાની કોશિશ કરો. ટ્રેનિંગ લઈશું તો જ આપણે આગળ વધશું. નકર તો જે કામ આપણે કરીએ છીએ એ જ કર્યા કરવાના છે. કામ તો બધા કરવાના છે પેટ ભરવા માટે, એવું નથી. પણ જે સપના પૂરા કરે, જેમ મેં કીધું કે આરસીએમ માંથી આપણે મેળવવાનું શું છે, એ મેળવવા માટે તો આપણે ટ્રેનિંગ લઈને આગળ વધશું તો આપણે બહુ આગળ વધી શકશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ સુભાષભાઈ. ઓવર ટુ. બહુ જોરદાર શાનદાર માહિતી. એક કહાનીના માધ્યમથી પણ ઘણું બધું શીખવા મળે છે. કે ઘણી બધી એવી ધીરુભાઈ વાત કરી કે ટ્રેનિંગોના માધ્યમથી સમજો ઘોડા પણ પોતાની આદત ભૂલી જાય. અને આજના જે વરરાજાની ઘોડીઓ જે નીકળે છે એમાં એનો જે સારથી હોય એને ચલાવનાર હોય, જેમ કે તેમ કરે, એવી સર્કસની ઘોડી જેવી ટ્રેનિંગ આપી તેવું ચાલુ તો આપણી અપ્લાયનો આપણે બહુ બધું સારું એવું માર્ગદર્શન આપે છે. જે કરે છે જેવું સર્કસની ઘોડી જેવો એના માલિક કરતા હોય તેવું કરે તો આપણી અપ્લાય કરવું આપણે કેમ ન કરીએ. એમાં કહાનીના માધ્યમથી ઘણું બધું શીખવા મળે. જોરદાર શાનદાર માહિતી ધીરુમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી હવે પછીના જે અનમ્યુટ કરું છું. બોલો અભિસિંહભાઈ. શરૂઆત કરાવી, એક એની જર્ની બતાવી. એ નોકરી કરતા આરસીએમ ધ્યાનમાં આવ્યા છે તો જબરદસ્ત. દક્ષાભાઈ શરૂઆત કરાવી કે એ 12 સાયન્સ છે, એ આમાં ન્યુટ્રિશનનો કોર્સ કરેલો છે. જબરદસ્ત દક્ષાભાઈ, ધન્યવાદ. યશવરબા ગોહિલને એને જબરદસ્ત શાનદાર કે એની જર્ની બતાવી, પરિવારની જર્ની બતાવી. કે એક મારા મામા આવ્યા ને અભિયાનમાં જોડાણા, બહુ જબરદસ્ત શાનદાર. યાર છે, હું અત્યારે ફિલ્ડમાં છું, ટ્રેનમાં છું. જય આરસીએમ. થેન્ક યુ જય આરસીએમ. બહુ જોરદાર શાનદાર. જે અપલાઈન છે કેવા સાથીઓને સહયોગીને બધાને ટ્રેન કર્યા છે એવા વિષ્ણુભાઈ મકવાણા અગણ વ્યક્તિ હોવા છતાં પણ
સારા એવા સહયોગી સાથે આપણે સામેલ કર્યા અને નવા લીડરોનું નિર્માણ કર્યું સમજો તો કહેવાય. તો હવે પછી રમેશભાઈ અકબરી. જી સર, અનમ્યુટ કરું છું તમને. થેન્ક યુ. નમસ્કાર, જય આરસીએમ. આજનો પ્રોગ્રામ એકદમ જબરજસ્ત, શાનદાર, જાનદાર રહ્યો. કારણ કે મયુરભાઈ છે, દક્ષાબેન છે કે એ આજે એની નાની ઉંમરની અંદર આ અભિયાનની અંદર સામેલ થઈ અને લોકો કરવા માટે જે આ જે 5 વાગ્યાનો પ્રોગ્રામ આવ્યો ને એમાંથી લગભગ ઘણા બધાના માઇન્ડની અંદરના લોક ખુલી ગયા છે કે આટલી નાની ઉંમરમાં અને આ અભિયાનની અંદર એટલા બધા જો સમર્પિત થઈ શકતા હોય તો આપણે શું કરીએ છીએ? કારણ કે નાની ઉંમરમાં અભિયાનની અંદર આવી અને પેલા વિરોધ કરીને પછી જે આગળ ગયા છે ને, અને હકીકત જે વિરોધ કરે છે એ જે સ્પીડથી કામ કરી શકે છે, એ વિરોધ કર્યા વગર જે કામ કરે છે ને એ સ્પીડથી ક્યારેય નહીં કરી શકે. કારણ કે જેને રોકવા માટે એ પ્રયત્નશીલ હોય ત્યાર પછી એને હાચું સમજાય પછી જે ગતિ એની સ્પીડ પકડે ને એ ગજબની હોય છે. અને આ જે આ ત્રણ આજના વક્તા નાની ઉંમરની અંદર આ નોલેજ મળ્યું છે અને એ નોલેજ સમાજની અંદર ફેલાવવા માટે આજની તારીખમાં ધગશથી કાર્ય કરે છે. અને એને એક ટોપિક એની જર્નીની અંદર જે જગ્યાએ રૂકાવટને એને કઈ રીતે પાર કરી આ બધું ઝીણામાં ઝીણું નોલેજ આપ્યું. ટૂંક સમયની અંદર આવી જ રીતે પ્રોગ્રામ આપી અને આંતરરાષ્ટ્રીય લીડર બને એવી શુભકામનાઓ સાથે હું માઇક હેન્ડ ઓવર કરું છું. થેન્ક યુ. જય હર્ષ. જય હર્ષ. બહુ જોરદાર, શાનદાર એક નાની એવી કહાનીના માધ્યમથી, મતલબમાં એક રિવ્યુના માધ્યમથી કીધું કે આવા વડીલોના, આવા અપલાઈનોના આશીર્વાદ મળે તો સમજો કે જો થોડું ઘણું પણ જે બોલતા શીખ્યા તે વ્યક્તિ જો આપણા સામે આપણે બધા પાર્ટિસિપેટની વચ્ચે આ એક ક્રાંતિવીર ટીમની અંદર અને આપણા અપલાઈન, ગ્રેટ અપલાઈન ગુંજર સર તડુકને ખૂબ ખૂબ ધન્યવાદ કે ગુજરાતીમાં એકદમ સરળ ભાષામાં અને પોતાની સમજો કહેવાય કે આપણા વડીલો કહે કે આપણા બાળકોની કાલી ગેલી ભાષા સાંભળવા માટે ગમે તેવું બોલતા હોય તો પણ બહુ પરિવાર ખુશ હોય. એવી રીતના આપણા ટીમને ખુશ રાખવા માટે ગુજરાતીમાં અને જે પોતાની પાસે જેવું સ્કિલ છે, જેવું નોલેજ છે તેના માધ્યમથી એક ઝૂમ સેશનનું શરૂઆત કરી છે. ગ્રેટ અપલાઈન ગુંજર સરને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આજની વાત કરું તો મયુરસિંહ ગોહિલે પણ બહુ જોરદાર, શાનદાર પોતાની જર્નીની વાત કરી કે કેપેબલ પરિવાર, ઘર અને ખાસ કરીને તો એમના મમ્મી પપ્પાને ધન્યવાદ કહેવાય કે આવા નવા યુવાનને, એક નેક્સ્ટ જનરેશન, ન્યૂ જનરેશન અને નવા યુવાનોને જે આજના માહોલમાંથી, આજના વિકરાળ વિપરીત કાળમાંથી યુવાનોની આપણે પણ જોઈએ છે કે કેવી હાલત છે હાલમાં, આજના સમયમાં કેવો ટાઈમ પાસ કરે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સંસ્કારો ભૂલીને કેવા વિચારોમાં રહે છે, એમાંથી છોડાવી અને સારી એવી આ એક ક્રાંતિકારી ટીમ, ક્રાંતિવીર ટીમ ની અંદર સામેલ કરી અને આરસીએમ સિસ્ટમમાં જો એમને જોઈન્ટ કરી અને સંસ્કારોની સાથે જોઈન્ટ કરી, સારા વિચારોની સાથે જોઈન્ટ કરી અને સારી એવી ટીમમાં ગ્રોથ સાથે સારું કામ કરી રહ્યા છે. તો જો કે પોતાની સ્કિલ ડેવલપ કરે છે, પોતે કંઈક અંદરથી પોતાની જાગૃતિ કરે છે અને શરૂઆત કરાવી મયુરસિંહ ગોહિલે તો બહુ જોરદાર, શાનદાર. અને દક્ષાબાની વાત કરું કે એક ન્યુટ્રિશન કાઉન્સલર છે જેમને સર્ટિફિકેટ પણ મળ્યું છે અને સારો એવો કોર્સ કરી રહ્યા છે. અને પૂરા પરિવાર સાથે મયુરસિંહ ગોહિલ, દક્ષાબેન ગોહિલ, એમના ઘરે પણ હું જઈ આવ્યો અને પરિવાર એટલું બધું, એક સ્વાધ્યાય પરિવાર દાદાના વિચારોથી એટલું બધું હળી મળી અને સંસ્કારોની વિચારોથી રહે છે કે એમના ઘરે જઈએ ને તો ખાલી માત્ર ને માત્ર પાણી પીએ તો પણ આપણે એમ લાગે કે સારા 32 જાતના ભોજનથી જમાડ્યા છે. આવો હાવ ભાવ, પ્રેમ ભાવથી મહેમાનોનું સ્વાગત કરી અને રાખે છે. તો સમજો કે આવા પરિવાર ક્યાં મળે? એક આરસીએમ પરિવારની અંદર મળે છે. આ આરસીએમ પરિવારની અંદર જો આવા સંસ્કારી પરિવારો સામેલ થાય તો એ પરિવારનો સદસ્ય આપણે કેમ ન બનીએ? તો 100% વિચારવું જોઈએ, સાંભળવું, સમજવું જોઈએ. દક્ષાભાઈ પથ્થરની વાત કરી કે પારસ પથ્થર, એક સાધુ સંતે કહાની બતાવી કે તક મળે છે. જે ગરીબ માણસ જે કીધો તો તે આજના સમયમાં જે વાઇટલ એચીવર, જે નાના સાથીઓ, સહયોગી સાથી આપણે છે, જે લીડરો છે, તે પોતાને એક અપલાઈન રૂપે એક પારસ પથ્થર મળ્યો છે. આપણે એક આરસીએમ પરિવાર જેવો, આરસીએમ સિસ્ટમ જેવો એક આપણે પારસ પથ્થર મળ્યો છે. તો શું કામ એનો ઉપયોગ ન કરીએ? જો સમય જતો રહેશે, 7 દિવસની મોહલત આપી છે, તો સમજો કે આપણે 7 વર્ષ જેવી હજી પણ મોહલત છે કે કમસે કમ વધીને હું તો કહું છું 7 વર્ષ જાજા કહેવાય, પણ નથી આટલા બધા. છતાંય કહું છું કે સમય મળ્યો છે, તક મળી છે, તો પારસ પથ્થરનો ઉપયોગ કરીને સોનું શું કામ ન બનાવીએ આપણે? અને આવું બધી કહાનીના માધ્યમથી આપણે માર્ગદર્શન ઘણું બધું મળ્યું છે દક્ષાબેન પાસેથી
કે જે પોતે પોતાની સ્કિલ ડેવલપ કરી, પોતે હું કંઈક છું, હું કંઈક બની શકું છું, અને આવા માહોલમાં આવીને પોતે બતાવ્યું કે આપણે ખુદ કંઈક કરી શકીએ. અને બીજી એના પછીની વાત કરું શહેરની ગુજરાતની, કે હેતલબા ગોહિલ અને એમનું પરિવાર પણ, જે એના દાદાને પણ ઓળખું છું, દેહા બાપા તરીકે નામ છે, એમના પિતાજી છે જગમલભાઈ. ઘણા બધા સેમિનારો પ્રોગ્રામો અમે સાથે જોઈ. મેં 2 દિવસ પહેલા પણ 2 દિવસ સાથે રહ્યા, અને હેતલબેન હતા, જગમલભાઈ હતા, પૂરા પરિવાર એના ઘરે પણ જઈ આવ્યા છો અમે. તો જોઈએ એમનું ઘર પણ પૂરેપૂરું સમર્પિત સ્વાધ્યાય પરિવાર, સારા એવા સંસ્કારો, વિચારો, ગીતાજીના દાદાજીના વિચારોથી ચાલે છે. અને એમને વાત કરી કે માનવ જીવન સાર્થક કરવું તો શું કરવું. આરસીએમ આપણે શું આપે છે? આરસીએમ આપણે એક માનવ જીવન સાર્થક કરવાનો એક અવસર છે, એક મોકો છે. તો આવી તક જો ચૂકી ગયા તો આપણા જો કોઈ મૂર્ખો નથી. ખાસ કરીને તો હેતલબા ગોહિલે બહુ જોરદાર શાનદાર માહિતી આપી, અને પોતે કીધું કે હું કંઈક છું. તો એક નાની કહાની, આપણે બધા કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાસી છે, અને કોઈ હશે તો માફી ચાહું છું. આપણે ધરતીની અંદર આવા કંઈક ને કંઈક પેડ પૌધા વનસ્પતિઓ છે, કે જેવી વનસ્પતિ હોય કે સુકાઈ ગયેલી ડાળી પણ ક્યારેક એક ટપકો પણ એની અંદર અંશ હોય, જે જીવિત હોય. તો વરસાદના ઋતુમાં જો ક્યાંય પણ એ ચોંટી જાય, જો માટીમાં એને પાછા એના તત્વો મળી જાય, તો પાછા મૂળિયા નાખીને પોતે પોતાનું જીવનનું નિર્માણ કરે છે. જે ડાળી ફૂટે છે એમાં ફળ ફૂલ પાછા આવે છે. એવું જ કે 10 ભણીને આ બેને એમ સમજ્યું હતું કે હવે હું કઈ ન કરી શકું, હું એક ગૃહિણી છું, હું એક ઘરકામ કરી શકું, મારાથી આગળ કઈ ન થાય, ભણેલા ગણેલાથી થાય, એજ્યુકેટેડ લોકોથી થાય, પણ નહીં. દક્ષાબેને જે એનિવર્સરીમાં જઈ દિલ્હીનો માહોલ જોયો, અને ત્યારે પોતાની અંદરની માનવ જીવનની એક મનુષ્ય અને પોતાની એક માનવતા જે જાગૃત કરી કે નહીં, હું પણ કંઈક કરી શકું. આમાં ભણેલાની કઈ જરૂર નથી, આમાં કોઈ સ્કિલ વાળાની જરૂર નથી. સ્કિલ પણ આપણે પોતે ડેવલપ કરી શકીએ. તો કિશોર ઉપર પણ સારું એવું કામ કરે છે. અત્યારે હોમ મિટિંગો, વીકલી મિટિંગો કરે છે, અને લોકોને કન્વિન્સ કેમ કરવા, તે એવું લેડીઝોનું, જે બહેનોનું, મહિલાઓનું સારું એવું ગ્રુપ અને મંડળ મતલબમાં જે કરી, અને પોતે ઘણું બધું ફિલ્ડમાં કરી. અને એક આરસીએમ શું આપે છે આપણે, કે સમજો એક નવું માનવ જીવન આપે છે. માનવ સાર્થક આપણું મનુષ્ય અવતાર મેળવ્યો છે, અને સાર્થક કરવાનો એક રસ્તો આરસીએમ આપે છે. તો આરસીએમ ની વાત ઘરે ઘરે લઈ જાય. અને આવા ત્રણેય લીડરોને, ગોહિલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. કે ખાસ કરીને તેમના માતા પિતાને ધન્યવાદ કહેવાય, કે આવા સપૂત સંતાનોને જે જન્મ આપ્યો છે, અને જેમનો હાથ પકડ્યો છે આ આરસીએમ સિસ્ટમ, એને આપણે અપલાયનોને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને હવે આપણો ટાઈમ પણ થયો છે, તો જાજી વાત ન કરતા ગુંજર સર જો કમ્ફર્ટેબલ હોય તો સર ફર્સ્ટ શું તો મીટિંગ એન્ડ કરું આપણી પરમિશન પરવાનગીથી. તો આગળ કોઈનું રિવ્યુ ન હોય તો આપણે મીટિંગને વિરામ આપીએ, અને આગલા સેશનમાં આપણે ખુદ પોતે કંઈક છે આપણે બોલી શકીએ. માત્ર રિવ્યુના માધ્યમથી બોલી અને મીટિંગનું પણ તૈયારી કરીએ તો 100%, 1 કલાક તો પણ ઓછી પડશે આપણે, કે એવા આપણે ધુરંધર લીડર બનશું. લીડર યાની કે દિનેશ સર કહે છે કે લીડર ન કહેવાય. લીડર એટલે કે ઈગો જેવો શબ્દ થાય, કે હું કંઈક શું એવું થઈ જાય, પણ હું કંઈક શું એવું એક પ્રાઉડ ફીલ કરીએ, આપણે ગર્વ અનુભવીએ કે મને મનુષ્ય અવતાર મળ્યો છે, હું પણ કંઈક કરી શકું, બોલી શકું. એવા આપણા આ મિશનના અભિયાનના, ઓકે સર, મિશનના અભિયાનના આપણે એક એવા મજબૂત સાથી અને સેવક બની અને અભિયાનને હર ઘરની અંદર પહોંચાડી, અને કંઈ ને કંઈ જ નથી કરવું, એક માત્ર ને માત્ર લોકોને કહેવાનું છે કે આપણું જીવન પરિવર્તન કરવું હોય, આવનારું ભવિષ્ય જો ઉજળું જોવા માંગતા હોય, તમારા બાળકોનું જો ભવિષ્ય જો તમે જે કરો છો હાલના સમયમાં જો એમાં દેખાતું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી. અને જો ભવિષ્ય જો તમને એક ધૂંધળું દેખાતું હોય, કંઈ ઝાંખું દેખાતું હોય, દૂરદ્રષ્ટિ ન હોય, તો મારી વિનંતી છે કે આપણે એવા મજબૂત સેવક બની અને હર ઘરની અંદર આરસીએમ અભિયાનની એક વાત લઈને પહોંચીએ તો 100% ઇતિહાસમાં આપણું પણ નામ આવશે. થેન્ક યુ, નમસ્કાર, ધન્યવાદ, જય આરસીએમ બધા સાથીઓને. તો મીટિંગને આપણે વિરામ આપીએ છીએ, અને બધાને અનમ્યુટ કરવા માટેનો ઓપ્શન નથી સર, તો માફી ચાહું. મીટિંગને આપણે વિરામ આપીએ છીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ, જય આરસીએમ.